આજે આપણે ધોરણ 8 ની અંદર રીડ ટુ મી સોફ્ટવેર અંતર્ગત આપણે ટેક્સ્ટ બુક્સમાં બીજા યુનિટની ચર્ચા કરવાની છે કે જેમાં આપણે આઈ લવ ઇંગ્લિશ. હવે આઈ લવ ઇંગ્લિશ જે છે એ આપણું જે ટેક્સ્ટ બુકનું પાનું છે તે આપણી સમક્ષ આવી ગયું છે. હવે આ પ્રમાણે આપણે જે છે એ અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલા એ સાથે સાથે જે બોલતા જાય એ આપણે પણ બોલતું જવાનું છે. આપણે કઈ રીતે બોલીશું કે એનું પ્રોનાઉન્સિએશન એકદમ ક્લિયર થાય. સમજાય છે? એનું પ્રોનાઉન્સિએશન એકદમ ક્લિયર થાય અને આપણને એનું જે છે એક્ચ્યુઅલ વર્ડનો આપણે જે પાર્ટિકલ જે છે એ બોલતા આવડે એટલા માટે આપણે આ કરવાનું છે. તો આપણે અહીંયા પ્લે આપીશું. Unit 2. You love English. ઓકે, બોલો તો. Unit 2. I love English. Don't you? Activity 1. ડોન્ટ યુ એટલે કે એમાં પ્રશ્નાર્થ છે. તો આપણે કઈ રીતે બોલીશું? ડોન્ટ યુ. બરાબર? આવી રીતે બોલો. Right. Underline the name of from don't. રેડી? Don't. You. Activity 1. A. Sing. This. Right. Underline. Name. Of. Objects. And. Colors. Write. Them. In. The. Table. Blue. The sky is blue. ઓકે, હવે આપણે જે Water. એક મિનિટ. આ સ્કાય છે, સ્કાય, બરાબર? તો એનું આપણે ટ્રાન્સલેશન શું થાય? તો એનું આપણે ટ્રાન્સલેશન જોવું હોય તો આપણે અહીંયા જશું અને એને આપણે જોઈએ સ્કાય એટલે શું થાય? આકાશ. આ ખાલી ગુજરાતીમાં નહીં, હિન્દીમાં પણ તમે અહીંથી જોઈ શકો છો કે આ હિન્દીમાં એને શું કહેવાય? તો આકાશ. બરાબર? અહીંયા તમે લેંગ્વેજ પણ ફેરવી શકો છો અને આ રીતે લેંગ્વેજ ફેરવી અને તમે કરી શકો. આપણે ગુજરાતી રાખીશું જેથી કરીને આપણને ખ્યાલ આવે. આકાશ માટે આપણે માનો કે જે શબ્દ જો હોય ને એની પિક્ચર ડિક્શનરી પણ આની અંદર આપી છે. આપણે પિક્ચર ડિક્શનરીમાંથી અહીંયા જશું તો જો સ્કાય દેખાય છે, વાદળ ને સૂર્ય ને આખું એનું ચિત્ર ક્લિયર થાય છે. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. પછી એનું પ્રોનાઉન્સિએશન ખાલી એક શબ્દનું કઈ રીતે બોલાય, બરાબર? તો એના માટે આપણે જે છે પ્રોનાઉન્સ માટે જઈશું અને જો અહીંયા પ્લે આપીએ ને એટલે બોલશે જો Sky. 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 રાઈટ? હવે અહીંયા જો એમ કીધું છે કે ભાઈ સ્કાય નું તમારે ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્શન કરવું હોય, ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને આપણે અહીંયા ઇંગ્લિશ ડિક્શનરી છે ત્યાંથી પણ જોઈ શકીએ છીએ. દેખાય છે સ્કાય. અહીંયા એને વર્બ તરીકે પણ લઈ શકાય છે અને નામ તરીકે પણ લઈ શકાય છે. તો એની ડિસ્ક્રિપ્શન અહીંથી જોઈ શકીએ. બરાબર? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. તો બ્લુ એટલે કે ભૂરા કલર. બરાબર? આકાશનો જે કલર છે. તો ભૂરું આકાશ કેવું છે? ભૂરું. બરાબર? એનો આપણે ગુજરાતી અનુવાદ આવી રીતે કરીશું. Water. In the sea is true. ઓકે, આપણે હવે જોઈએ કે ભાઈ સી એટલે શું? બરાબર? તો આપણને ખ્યાલ ન આવે. બરાબર? તો સી એટલે શું? તો આપણે ખ્યાલ જ હોય. બરાબર? આપણને કોઈ સમુદ્ર થાય. પરંતુ આપણને કોઈ એવો વર્ડ લાગતો હોય કે આપણને ખ્યાલ ન આવે તો આપણે એની પર ક્લિક કરીશું. એ સિલેક્ટ કરી અહીંયા ટ્રાન્સલેટ વર્ડમાં જશું. જો અહીંયા લખીશું શું આવ્યું? આ સોફ્ટવેર થી અંગ્રેજી શીખવું એકદમ સરળ થઈ ગયું. બરાબર? તો આપણે જોઈએ, આપણે ડિક્શનરીમાં પણ જોઈ શકીએ. દાખલા તરીકે અહીંયા નું આવ્યું કેમ? તો આપણે સિલેક્ટ ન કર્યું. અહીંયા સિલેક્ટ કરીએ એટલે જો પિક્ચર ડિક્શનરી જો દેખાય, પાણી ને આખું બધું સમુદ્રનું આખું ચિત્ર આવી ગયું. દેખાય છે સી? ઓકે, એને કેમ બોલાય એ પણ આપણે અહીંયાથી જોઈ શકાય. બરાબર? Sea. રેડી? ઓકે, એટલે શું કહે છે? ભૂરું આકાશ કેવું છે? ભૂરું. અને દરિયાની અંદરનું પાણી છે એ પણ કેવું છે? ભૂરું છે. બરાબર? ટુ એટલે પણ ટી ડબલ આઈ પેલા આપણે I like blue. Don't
ઓકે આઈ લાઈક બ્લુ. લાઈક એટલે શું થાય? તો કે ભાઈ સાહેબ આપણે આઈ લાઈક બરાબર લાઈક એટલે શું થાય? આપણે જોઈ લો સમાન તો ગમવું. શું થાય બીજો અર્થ? ગમવું. બરાબર? તો આઈ લાઈક બ્લુ. મને ભૂરો કલર ગમે છે. ડોન્ટ યુ? શું તમને નથી ગમતો? બરાબર? આને શું કહેવાય? ક્વેશ્ચન ટેગ કહેવાય. ડોન્ટ યુ જે છે એને શું કહેવાય? ક્વેશ્ચન ટેગ. આપણે ગુજરાતીમાં કેમ કહીએ કે તમે નહોતા ગયા? બરાબર? હકીકતમાં હકારાત્મક અર્થ હોય પણ આપણે પ્રશ્નાર્થ પૂછતા હોય એવું લાગે. તો અહીંયા જે છે ડોન્ટ યુ એને ક્વેશ્ચન ટેગ કહેવાય. બરાબર? એટલા માટે પૂછે છે કે મને તો ભૂરો કલર ગમે છે. શું તમને નથી ગમતો? બરાબર? ઓકે નેક્સ્ટ બીજો સ્ટેન્જા જોઈએ. The grass is green. Leaves on the trees are green. ઓકે ગ્રીન ગ્રીન ગ્રીન. ગ્રાસ ઇઝ ગ્રીન. ગ્રીન એટલે કે લીલા કલર. તો લીલો કલર લીલો કલર લીલો કલર. ઘાસ કેવા કલરનું છે? લીલા કલર. જેમ આપણે ચોમાસું આવે અને પહેલો વરસાદ થાય એટલે આપણે જે છે ચોમાસું આવે અને પહેલો વરસાદ થાય એટલે આપણે શું કરીએ? જોવે તમે જ્યાં ત્યાં બધે ઘાસ થઈ જાય તો આખું જે ધરતી છે એને લીલી ચાદર ઓઢી હોય એવું લાગે. એટલે આપણે કહીએ ગ્રીન ગ્રીન ગ્રીન. The grass is green. પછી કીધું છે leaves. leaves એટલે થાય પાંદડા. જો આપણને નો ખબર પડે કદાચ આપણે ભૂલી જાય એને ટ્રાન્સલેશનમાં જઈ અને ક્લિક કરીને જો. બરાબર? લીવ એટલે અહીંયા છે રજાના અર્થમાં આપ્યું છે. બીજો અર્થ શું થશે? પાંદડા. શું થાય? પાંદડા. ઓકે on the trees are green. એ જે વૃક્ષ ઉપર જે પાન છે એ કેવા છે? લીલા કલરના. કેવા કલરના છે? લીલા. સરસ. હવે પાછું નેક્સ્ટ જોઈએ. Green. I like green. Don't you? Red. ઓકે I like green. મને તો લીલો કલર ખૂબ જ ગમે છે. શું તમને નથી ગમતો? ગમે છે? સરસ. નેક્સ્ટ Red. The sun is red. ઓકે When હવે આપણે રેડ 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 સન શબ્દ આવ્યો તેને આપણે જોવું હોય ગુજરાતી શું થાય છે? સૂર્ય કે સૂરજ. ઓકે તો આપણે કઈ રીતે કરશું કે ભાઈ રેડ એટલે શું થાય? લાલ. બરાબર? રેડ 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 the sun is red. તો સૂર્ય છે કેવા કલરનો છે? લાલ કલરનો છે. બરાબર? તો રેડ રેડ એટલે કે લાલ લાલ લાલ. સૂર્ય છે કેવા કલરનો છે? લાલ કલરનો છે. ઓકે when he is getting out of bed. ઓકે when એટલે કે જ્યારે he is getting out of bed કે જ્યારે સૂર્ય સુવા જાય છે એટલે કે અસ્ત તરફ હોય છે. બરાબર છે? ત્યારે That I like red. Don't you? ઓકે I like red એટલે મને લાલ કલર ગમે છે. શું તમને નથી ગમતો? શું તમને નથી ગમતો? ગમે છે? ઓકે લાલ કલરમાં શું હોય? સૂર્ય. બરાબર? આપણને જ્યારે સાંજનો સમય હોય સંધ્યા થઈ હોય ત્યારે આપણને કેવો કલર દેખાય? લાલ કલર દેખાય છે. ઓકે નેક્સ્ટ Yellow. Flowers are yellow. હવે જો આ ફ્લાવર્સ એટલે શું થાય? બરાબર? ફૂલો. પણ આપણને જો કદાચ કોઈ સ્પેલિંગ કઠિન પડે, બરાબર? આપણને કદાચ સ્પેલિંગ નો સમજાતો હોય કઈ રીતે બોલવો એ સમજવું હોય આપણે ટ્રાન્સલેશનમાં જઈ અને વળી પાછું કરી તો ફ્લાવર્સ એટલે શું થાય? ફૂલો. બરાબર? ખ્યાલ આવે કે આપણને કોઈ તકલીફ ન પડે. કોઈ પણ આપણે પાઠનું ગુજરાતી કરવું હોય કોઈ પણ શબ્દનું ગુજરાતી કરવું હોય તો આપણને એમાં તરત ખ્યાલ આવે કે આપણે કઈ રીતે આનું ગુજરાતી કરીશું. તો આપણે પાછું જો યેલો એટલે કેવો તો ભાઈ યેલો એટલે સાહેબ નથી ખબર કલર ભૂલાઈ ગયો ગુજરાતી શું કરવું તો પછી જો આપણે એકવાર જોઈ લઈએ પછી યાદ રાખીશું યેલો એટલે શું થાય? પીળો. ઓકે હવે ગુજરાતી કરી શકાય? યેલો એટલે પીળો પીળો પીળો. ફ્લાવર આ યેલો તો બધા ફૂલો કેવા કલરના છે? પીળા કલરના.
બરાબર પીળો 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 તો ફૂલો બધા કેવા કલરના છે પીળા કલરના છે ઓકે sunflower standing in a row બરાબર જોઈએ આપણે Yellow. Sunflowers standing in a row. ઓકે સૂર્યમુખી સનફ્લાવર એટલે શું થાય સૂર્યમુખી છતાં આપણે એકવાર જોઈએ સ્પેલિંગ અહીંયા લઈએ બરાબર સૂર્યમુખી આપણને એટલે સૂર્યમુખીનું ફૂલ જોયું જ નથી કેવું હોય તો પિક્ચર ડિક્શનરીમાં જોઈ જો આવું આવે દેખાય છે ઓકે ત્યાર પછી માનો કે એને કઈ રીતે ખાલી આ શબ્દ બોલવો હોય તો અહીંથી આપણે પ્રોનાઉન્સિએશન જોઈએ Sunflowers. 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 બરાબર પછી ઇંગ્લિશમાં પણ તમે અહીંયા આ જે છે એ રીતે ડિક્શનરીમાં જોઈ શકાય એનું કઈ રીતે બરાબર વર્બ આ થાય નાઉન ના થાય બરાબર એનું ડિસ્ક્રિપ્શન થી ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો અને સ્પેલિંગ આખો સ્પેલિંગ જે છે ફરીવાર બોલવું હોય તો એને અહીંથી બોલી શકાય જો કઈ રીતે બોલે Sun. Ready? Sunflower. Okay. હવે next. Row. I. Like. Yellow. Don't. ચાલો આનું ગુજરાતી કોણ કરશે આવો આવડવું જોઈએ ચાલો ચાલો અક્ષ બોલો મને પીળો કલર ગમે છે શું તમને નથી ગમતો વેરી ગુડ બેન બોલો મને પીળો કલર ગમે છે શું તમને નથી ગમતો વાહ શાબાશ તમે પીળા કલરના બધા ડ્રેસીસ પહેરતા હોય અને અસલ પીળો કલર કોનો તમને જોવા મળે છે સૂર્યમુખી પછી લેમન છે ને હા તો ઓકે તો આ રીતે જોવા મળે છે હવે આના આધારે આપણે જે છે ને અહીંયા Objects. ઓબ્જેક્ટ્સ Colors. ઓકે હવે આપણે અહીંયા ઓબ્જેક્ટ્સ અને કલર્સ બરાબર અહીં આપણે મેગ્નીફાયર અત્યારે થોડીવાર માટે બંધ કરી દઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે તો ભાઈ સ્કાય વોટર ઇન અ સી કેવું છે બ્લુ છે બરાબર પછી અહીંયા આપણે જોવાનું બરાબર તો આ એલિમેન્ટ્સ છે આની ઉપર જે આપણે જે પોયમ છે પોયમના આધારે આપણે આ બંને જે છે એ અને બી ગોઠવવાના છે તો કઈ રીતે ગોઠવીશું તો કે ભાઈ અહીંયા ઓબ્જેક્ટ્સ આપેલા છે બરાબર એટલે કે અહીંયા નામ આપેલા જો સ્કાય છે વોટર ઇન અ સી બરાબર અને અહીંયા કલર છે તો કે ભાઈ આ વસ્તુ છે એ કેવા કલરની દેખાશે બરાબર તો એ આની ઉપરથી આપણે હવે અભ્યાસ કરવાનો છે તો આ અભ્યાસ આપણે કરતા અહીંયા જોઈએ તો અહીંયા આપણે ઓબ્જેક્ટ લેશું ગ્રાસ શું લેશું ગ્રાસ બરાબર તો ગ્રાસ એને કેવા કલરનું આવશે ગ્રીન કેવું આવશે ગ્રીન ઓકે પછી બીજો ઓબ્જેક્ટ લઈશું અહીંયા આપણે રેડ અહીંયા સોરી અહીંયા આપણે લેશું સન ઓબ્જેક્ટમાં શું આવશે સન તો એ કેવા કલરનો સન છે રેડ ઓકે ગુડ અહીંયા આપણે લેશું સનફ્લાવર શું લેશું સનફ્લાવર ઓકે તો સનફ્લાવર તો અહીંયા કેવા કલરનો આવશે તો આ આખી જે પોયમ છે એના ઉપરથી આપણે એ જોયું કે પોયમમાં કયા અઘરા શબ્દો છે બરાબર કયા સ્પેલિંગ અઘરા લાગે છે કઈ રીતે બોલાય છે બરાબર અને આપણે રિપીટ કર્યું એટલેથી સ્પેલિંગ થી શું થાય કે આપણે કઈ રીતે બોલવું એ આપણને ખ્યાલ આવે તો આવી રીતે જે છે એ આખી પોયમ આપણે ભણ્યા બરાબર આભાર